स्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवः भद्रं पश्येमाक्षभिदधात् स्थिरैरङ्गे सुष्ठुवा ओम ह्रीं केशवाय नमः स्वाहा ह्रीं गोविंदाय नमः स्वाहा ह्रीं माधवाय नमः स्वाहा सूचिवाणी वैष्णव मात्रेण इति श्री हस्तयो पुष्यालयं समर्पयामि सच्चिदानंद रूपाय विश्वपत्यादिहे तापत्रयं विनाशाय श्री सात वार कीधा છે આઠમો વારનું નામ છે પરિવાર ભગવાન હે ભગવાન સારી વાણી આપજો વર્ણાનામદ સંગાન રસા ગણપતિ દાદાને યાદ કરવા ભગવાનનું શરીર નાનું છે ભગવાનના કાન મોટા છે ભગવાનની ભાઈ મોટી છે ગણપતિ દાદાને યાદ કરવાના આંખો બંધ કરી 12 વાર શ્રી ગણેશાય નમઃ આ મંત્ર બોલી જાઓ હરે વિનાયક ધૂમ્રકેતુ ગણાગક્ષો બાલચંદ્રો ગજાનંદ દ્વાદશેષ્ઠાનિ નામાનિ યતતા संग्रामे संकटे सेव विघ्नतस्य न जायते शुक्लांबरधरं नयेत सर्वविघ्नो प्रसन्ते गुरु मे देव सर्वकार्येषु सर्वदा તમારે બધાએ બોલવાનું છે બોલો સર્વ કાર્ય અર્થ संकल्प सिद्ध हे भगवान जे संकल्प लेने बैठा छे हे भगवान संकल्प તમે પૂરો કરો સંકલ્પ કરો એ આપણા હાથમાં છે અને પૂરો કરવો એ ઈશ્વરના હાથમાં છે બોલ ભગવાનના ચરણમાં પડતું પડતા જ્યારે માં ભગવતીને યાદ કર્યા તો આપણે તો કેવલ માણસ આંખો બંધ કરી જ્યાં તમે જે શક્તિની પૂજા કરતા હોય માતાજીને યાદ કરવાના હરિ ઓમ हे धनधन्यं वासुसे प्रतिगृह्यतं कलशकाय दान અને કહેવાય કુંભ પૂજા શું કહેવાય વેદની અંદર બતાવ્યું છે કે આને વરુણ પૂજા કીધી ધન્વંતરી પૂજા પણ કીધી ને અત્યારે આનું માધ્યમ છે અત્યારે પ્રયાગરાજની બરાબર કુંભ સ્નાન તો આના બધાએ બહુ નિયમ બતાવ્યા છે કુંભ સ્નાનની અંદર કયા ઘાટ ઉપર કયા ક્ષણની અંદર કયા સમયમાં કઈ તિથિએ કોને સ્નાન કર્યું બધું બતાવ્યું છે આ કાલપંથી આપણે સમાચારમાં હાંડ્યું ને અત્યારે તો તમે જોવો તો સારા ભગવાનના સ્નાન છે ને ત્યાં પિકનિકના સ્નાન થઈ ગયા છે મારે હમણાં તો ત્યાં આપણે શા માટે જઈએ છીએ જાત્રા કરવા અત્યારે આપણે યાદમાં કે આપણું મન પવિત્ર હોય અત્યારે તમે જુઓ તો ત્યાં તમે જુઓ તો માવાના કાગળ તો વિડીયો ગુટકાના કાગળ હે તો કલશની પૂજા બોલો એટલે વયો એટલે નથી હાથી નીકળ્યો તો ભગવાન ઇન્દ્ર લઈ ગયા શંખ નીકળ્યો તો ભગવાન કે ઝેરને કોણ બચાવે ઝેરને ભગવાન મહાદેવે કંઠમાં રાખ્યું નામ નીલકંઠ મહાદેવ કહેવાના પછી હમણાં હું તમને બેહાડીશ ને એવી રીતે ધર્મંતરી ભગવાન કુંભનો ઘોડો ભરી આ કુંભની અંદર અમૃત હતું અમૃત માટે દેવતાઓને દાખલો છે 12 વર્ષ વધાર્યું કેટલા વર્ષ જ્યાં દીપા પડ્યા પ્રયાગરાજની અંદર હરિદ્વારની અંદર ઉજ્જૈનની અંદર ત્યાં 12 વર્ષે કુંભનો મેળો ભરાય છે અને બધું અમૃત ખાલી થઈ ગયું ત્યારે દેવતાઓને ઘા કરી દીધું જ્યારે દેવતાઓને કુંભે એમ કીધું કે આ તો તમારો સ્વાર્થ તો ચાવ રીતે બધાને મુકાલ્યો પેલા હું મૂકવા જાઉં
કુંભ ગળો એ કોણ છે? ભગવાન વરુણ છે. તો આપણે આની પૂજા કરવાની. તમારે જમણો પગ રાઈટ નેક છે ને વાળી જવાનો, ડાબો પગ ઊભો રાખવાનો છે. આવશે? કળશ પેલા ત્યાં આપી જમણા ખંભે લઈ લો. ભાઈ ફોટો લેજો. હરિ ઓમ હાથ તારો બે ઓમ કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનવેશયાનમ વટસ્ય પત્રાસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ. હાથમાં લીધું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર તરસે લાલા તારા દર્શન વિના મારું ભાવ ભીનું ચંદની પૂજા વિના. ઓમ રીમ દીર્ઘાનાધારંત્યો ગ્રસ્નિ સુપદાદિત્યનાય પ્રમાણેનમ પુણ્યા પુણ્યહં દીર્ઘમાયસ્તુ ભ્રવંતો ભ્રવંતુ તેનાય પ્રમાણેનમ પુણ્યા પુણ્યહં દીર્ઘમાયસ્તુ. કલશ જમણો પગ આવશે આવશે. હે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ. મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા. કાને મને માયા લગાડી રે. હે સુદામનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. ઓમ રીમ દીર્ઘાનંદે વૃક્ષાતલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરચંદनं સુલલિतं ફૂલામણિ. રીમ હરિયો હરિયો પ્રતિગૃહતા પ્રતિગૃહતામિ. 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 બોલી દ્વારિકાધીશની. તમે બધા બેસી જાઓ. તમે બે અહીં જાઓ. માતા ધૃતાનુચેવા મધુ નમામિ ગંગા તવ પાદપંકજં સુરાસુરૈર્વંદિત દિવ્યરૂપ મુક્તિ ચ મુક્તિ. વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વભોગ શાંતિ. સામા શાંતિ રે. માતાજીની કપાળમાં ચાંદલો કરો. જમણા અંગૂઠામાં ચાંદલો કરો. હરિ ઓમ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પક્ષેમાક્ષભિજત્રાઃ સ્थिरैरङ्गे सुष्ठुवागु स्वस्तनु दिव्यसेमहि देवहितं. આ છો બિલકુલ અચડા ભગવાન. હરિ ઓમ અબિલચો ગુલાલ ચરાવો સિંદૂર ચરાવો મારા ભાવથી. આવિલે આયો શાવૃતે ગુલાલે પૃથ્વીવાતકં સિંદૂરોયતં. માલ્યાદિની સુગંધિની માલવ્યાદિની પ્રભુ મયા ભૂતાની પુષ્પાની પૂજાર્થં પ્રતિગૃહ્યતા. મારી ચા ચડાડો. ઓમ ઓમ ધ્રામ દેવી કર્મભાઈનો ભાવ હતો તે ભગવાને ફળ ફળતો ખીચડો ભગવાને ખાતો તે ભગવાનને આપણે જમાડવાનો છે. ડાબો હાથ મુકાઈ રાખો. 5 આંગળીએ માં ભકો બંધ કરી ભગવાનને જમાડ તેવો ભાવ કરી જાઓ. હરિ ઓમ હે જમો મારા
સરસ્વતી માં તમને પ્રેમથી જમાડું આવો મારા સરસ્વતી માં તમને પ્રેમથી જમાડું હે ચોખા તે ગીતો મેં તો પ્રસાદ બનાવ્યો ચોખા તે ગીતો મેં તો પ્રસાદ બનાવ્યો ચોખા મેવા તમે તો મુખવાસ કરાવ્યા આવો 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 સરસ્વતી માત તમને પ્રેમથી જમાડું તમને ભાવથી જમાડું પ્રેમથી જમાડું તમને તમને પ્રેમથી જમાડું ફરીવાર ડાબો હાથ ઉપર રાખો 5 આંગળીમાં ભગવતીને પ્રેમથી જમાડી જાઓ હરિ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ભાવના કરી જાઓ હસ્તયો પક્ષાર્ય મુદ્રા પુક્ષમ પક્ષાર્ય મુખ્યાસ્મુનિયંદરમ સમર્પયામિ બે હાથ જોડી રાખો ભગવાનને જમાડી બ્રાહ્મણ હરિ ઓમ મહા ઓમ સહસ્રશીરકા ભુર્ગઃ સહસ્રકઃ સહસ્રપાદઃ નમો જાયન્ન ભુર્ગઃ પાદોશ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદ હરિ ઓમ પ્રતિગૃહ્યતમ અભિનંદન પૂજિतं પરમેશ્વરુતિ ગુલાવે પ્રીતિવર્ધનમ તમારી હું તો એમે ઉતારો તારી આરતી રે મા ગમ્મા સરસ્વતી મા મારી હું તો એમે ઉતારો તારી આરતી રે મા દરિયાદની મારી તારો મહિમાય બ્રહ્માર છે તારો પાલવ બગડો એનો પલમાં વેળો પાર છે સૌના મનડાની પૂરો યાદ મારી મૂલો હરકે ઉતારું તારી આરતી રે માતા મારી મૂલો હે પ્રેમે ઉતારો મન થાય છે વાવે તારી મૂલો હે વાવે ઉતારો તારી મારી તારી રાત ઉતારે હરે બેટા હોતો તને પાછા કોઈ પ્રસાદ દીધા વિના જવા નથી હોતાની પ્રથમાનસ્ય તેહાના કર્મહિમાનો સજંતયત્રે પૂર્વે સાધ્યઃ શાંતિ દેવાઃ દબાત માર્તિ વિથારી લેજો છે કહી દીધું નથી મંત્ર જાણતા નથી સ્તુતિ જાણતા નથી સેવા જાણતા નથી ધ્યાન હે ભગવાન અમારી શક્તિ અનુસાર અમારા સમય અનુસાર અમારી બુદ્ધિ અનુસાર હે ભગવાન તમારી માં લાવો ફરી કદી ના મળે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે વારે વાર ફેરા રે ચડે મને મોહન મળે હે મારા ગઢમાં બિરાજતા શ્રી
યમનાજી મહાપ્રભુજી મહારાજ અને એમના બેન મેઘાબેન ભદ્રેશ કુમાર ગોરસિયા જે ગારિયાધારના વતની છે, પણ એને આપણી શાળા પ્રત્યે એવો લગાવ કે જે તમે કાચનું મંદિર જોવો છો એના સંપૂર્ણ દાતા મેઘાબેન છે. તો મેઘાબેનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મેઘાબેન તરફથી મૂર્તિમાં પણ મૂર્તિ જે આપણે એમના સસરાના નીતિ નિમિત્તે દર મહિને બાળકોને નાસ્તો કરાવે છે. 10 થી 12,000 રૂપિયાનો નાસ્તો આપણી સ્કૂલના બાળકોને દર સાતમે તમામ બહેનો, શાળા પરિવારના તમામ બહેનો અને આપણે એસએસસીના પ્રમુખ અને સભ્ય હોય તો એ પણ આવી જાય. મેઘાબેનનો શાલ આપી અને સન્માનને તાળીઓથી વધાવીએ. બેન ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આજે અમારી શાળાને ઉપયોગી થાઓ છો, દાન આપી રહ્યા છો, આપણે ધનલક્ષ્મીનો સદ ઉપયોગ કરી રહ્યા છો. દાતારી તો દિલમાં જોઈ